તો મિત્રો ગુજરાતમાં ઠંડી વધારે કાતિલ થશે કે જોર ઘટશે? હવામાન વિભાગની શું આગાહી સામે આવી છે તેના ઉપર એક નજર કરવાના છે। નમસ્કાર મિત્રો, આજે તારીખ 11 જાન્યુઆરી 2026 અને વાર થયો છે રવિવાર। તો મિત્રો જાણીશું કે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે, કયા વિસ્તારોમાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે અને કયા વિસ્તારોની અંદર પારો ગગડતો જોવા મળવાનો છે। ગુજરાતની અંદર અત્યારે હાલ માવઠાની શક્યતાઓ છે કે નહીં અને હવામાન વિભાગે ઠંડીની લહેરની ચેતવણી કયા વિસ્તારોમાં આપી છે તેના ઉપર પણ એક નજર કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો અત્યારે હાલ વાત કરીએ તો દેશભરના હવામાનની અંદર પલટો આવ્યો છે। ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હાડ થીજવતી એટલે કે કડકડતી ઠંડી પડી રહી છે અને ગાઢ ધુમ્મસ પણ છવાયેલી જોવા મળી છે। દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં ભારે વરસાદ તેમજ ભારે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે જે જણાવ્યું છે તે મુજબ બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન હતું જે હવે મિત્રો નબળું પડી ગયું છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને તોફાન જેવી સ્થિતિ ચાલુ રહેવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી થોડા દિવસો સુધી ઉત્તર ભારતના રાજ્યોની અંદર ઠંડીથી રાહત મળે તેવી આશા નહિવત દેખાઈ રહી છે, એટલે કે આ વિસ્તારોની અંદર ઠંડીનું જોર યથાવત જોવા મળવાનું છે, જેના લઈને આ વિસ્તારોની અંદર સાવચેત રહેવું જરૂરી બની શકે છે। હવે મિત્રો વધુમાં જાણીએ તો બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું છે અને હવામાન વિભાગે જે જણાવ્યું હતું તે મુજબ આ હવામાન પ્રણાલી ચેન્નઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર, કાંચીપુરમ, વિલ્લુપુરમ, કલ્લાકુરિચી, અરિયાલોર, તંજાવાર, પુડુકોટ્ટાઈ અને રામનાથપુરમ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। વધુમાં જાણીએ તો રામનાથપુરમના તિરુવદનઈ તેમજ પુડુકોટ્ટાઈના અયંકુડી અને તંજાવુરના ગ્રાન્ડ અનિકટમાં છેલ્લા 24 કલાકમાં 1 સેન્ટીમીટર વરસાદ પણ નોંધાયો છે। આજે ચેન્નઈ અને આસપાસના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। 11 જાન્યુઆરીએ તમિલનાડુની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની પણ ચેતવણી જાહેર કરી છે। 12 જાન્યુઆરી સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે લગભગ 45 થી લઈને 55 કિલોમીટર સુધીનો જે ઝડપનો પવન છે એ ફૂંકાય તેવી શક્યતાઓ છે, જેમાંથી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને દરિયામાં ન જવા માટે સલાહ પણ આપવામાં આવી છે। હવે મિત્રો હવામાન વિભાગે જે શનિવારે માહિતી આપી હતી તેના ઉપર એક નજર કરીએ તો આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનની અંદર કોઈ મોટો ફેરફાર નહીં થયો, તે પછી આગામી 2 દિવસ માટે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાશે। ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। હાલમાં ગુજરાતની અંદર વાત કરીએ તો ઉત્તર પૂર્વીય ઠંડા પવનો છે જે સીધા ફૂંકાઈ રહ્યા છે। આના કારણે ઠંડીનું જોર પણ વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી તીવ્ર થતી જોવા મળી છે અને તીવ્ર ઠંડીનું મોજું પણ ફરી વળ્યું છે। ઉત્તર પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો છે, તેથી વહેલી સવારે અને મોડી રાત્રિ દરમિયાન જનજીવન પ્રભાવિત થતું જોવા મળ્યું છે અને શનિવારે 6.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર પણ બન્યું છે, જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રીએ પહોંચ્યો છે।